વડોદરાના હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે ત્યારે 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી તળાવના પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસૂમ બાળકો સવારે બોટ ડૂબી ગઈ હતી ત્યારે તે ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। મૃતકોના પરિવારજનો આ ઘટનાને યાદ કરતા પણ ધ્રુજી જાય છે। परिवारजनों द्वारा न्यू सनराइज स्कूलनी सामेना ग्राउंडमां श्रद्धांजलिना कार्यक्रमनुं खास आयोजन करवामां आव्युं। जो कि मोटी संख्यामां लोको त्यां पहोंची गया हता अने वाल सोयाओने याद करीने मां पितानुं दर्द पण छलकायुं। साहेब आज एवो खराब दिवस हतो ने आज जो समय हतो के मैं बाळकोने लास्ट टाइम जोया અને સ્કૂલ અત્યાર સુધીના કાર્યવાહીમાં સ્કૂલ એમ કહીને બચી જાય છે કે હું તો અનિલ એક્ઝોનને બાળકો સોંપી દીધા હતા, પણ અમે તો બાળકો સ્કૂલને સોંપ્યા હતા ને। બીજી વસ્તુ, જ્યારે જવાબદારીથી હરી રહ્યો છે ને ત્યારે અમે એક જ સવાલ કહીએ છીએ ને કે જ્યારે 56 સીટની બસમાં તું 90 છોકરાઓને ભરીને જાય છે ત્યાં તું પહેલા જ ઓવરલોડિંગનું કામ કરી રહ્યો છે અને તું ત્યાં બેદરકારી દાખવી રહ્યો છે ને તું એવું કહે છે કે મારી કોઈ ભૂલ નથી। તમે અને જ્યારે પહેલું જ સ્ટેટમેન્ટ તમે બીજા કવર કર્યું હતું કે આ બાળકો મારા હતા, બરાબર છે, તો બાળકો તારા હતા, બાળકના વાલીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો તારી તાકાત હતી કે છોકરાઓને ન્યાય અપાવો છે તો સુપ્રીમમાં તું ના લડી શકે અમારા માટે। અત્યારે કોઈ લેવલનું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને, અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી, ભૂલ નથી। તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે, તમે ન્યાય મેળવીશું। तो विरोध करवानी तो ए लोकोने मारे एनामां थोड़ी पण ए होते तो આજે એના પોતા માટે પ્રોટેક્શન આપે છે। જોઈ શકો છો કેટલા બધા પોલીસ વાળા એને પ્રોટેક્ટ કરી રહ્યા છે। તો એ જે એને બધી સ્કૂલ ચલાવી રહ્યા છે તો એની પહેલી જિમ્મેદારી છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે। એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું? આમ તે મેં આમના કહે છે કે કોટિયાવાળાનો વાક છે, કોટિયાનો વાક છે। કોટિયાવાળા 3 મહિના પછી છોડી દીધા, એને શું એક્શન લીધી? એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તો એને એક્શન કેમ નહીં લીધી કે કેમ કોટિયાવાળાને છોડ્યા? તો એનો કશું ફરક જ નહીં પડતો। એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે, આજ 7:30 વાગે એના હાથે અમે સોંપ્યા હતા બાળકો, એને શું શ્રદ્ધાંજલિ આપી બાળકો માટે? કશું જ નહીં આપ્યું। એ ખાલી પોતાનો રોટલો શેકે છે, બીજું કશું નહીં કરતો, કશું જ નહીં કરતો। એમને સજા કરો તમે। જેટલા ગુનેગાર છે એ કોટિયાવાળા હોય, સ્કૂલ વાળા હોય, એ કોર્પોરેશન વાળા વિનોદા હોય, એ ચૌહાણ હોય, એમને તમે આજીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વગર જીવી રહ્યા છે। પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે લોકો। એમને પ્રોટેક્શન નહીં આપતા, એ ગુનેગાર છે એ લોકો, તમે એને પ્રોટેક્ટ કરો છો તો આજે 1 વર્ષ પૂરું થઈ ગયું। આ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા। હવે આમાં ઋષિવાડિયા એ આજે આટલો કાળો દિવસ તોય સ્કૂલ બંધ નથી રાખી, બરાબર છે? 12 છોકરાઓ થઈ ગયા, એમને સ્કૂલ બંધ નથી રાખી। 5 મિનિટ માટે બહાર આવીને અમને જોડે સહકાર પણ નથી આપ્યો કે આપણે 5 મિનિટ માટે બાળકોને મૌન આપીએ। બીજી વસ્તુ કે અમે એ અત્યારે લાસ્ટ ટાઈમ હિયરિંગમાં એમ કહે છે કે મારો કશો વાંક છે જ નહીં। આ બધો હરણી એક્ઝોનને અમે બાળકો સોંપી દીધા હતા, મારો આમાં કશો વાંક નથી, હાથ એને ઊંચા કરી દીધા છે। એ બીજી જગ્યાએ ખો આપી રહ્યો છે, બરાબર, ને અમને બધાને મૂર્ખ બનાવી રહ્યો છે। અમારા જે બધું કાંડ તો હરણી કાંડ થયા પછી એ સ્કૂલ વાળો એવું કહે છે કે મારા બાળકો છે પણ એ રમત કરી રહ્યો છે, અમારી જોડે મજાક કરી રહ્યો છે।